એ પણ આપણને દુઃખ એ પ્રમાણે જ આપે. જેટલી આપણામાં શક્તિ હોય ને, જેટલી સહન કરવાની જે શક્તિ હોય ને, એટલું જ ભગવાન આપણને દુઃખ આપતું હોય. સ્ટ્રોંગ માનું સ્ટ્રોંગ હોય તો અમારો મોટું પાત્ર અમારા મમ્મી બરાબર સારી વાત તમને બધા મોટિવેટ કરે છે. હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ફોટો શાના માટે લીધો? મૂકી રાખ ગમે ત્યારે બધી વસ્તુ એમાં પેલો અમને આપીને એમાં મૂકી. ચલો, અત્યારે હોસ્પિટલથી ફોન આવ્યો હતો, મતલબ ભાવેશનો ફોન આવ્યો કે અત્યારે પપ્પાને વળી સારું છે, મતલબ મુવમેન્ટ ને બધું કરી રહ્યા છે, વાતચીત બધું કરી રહ્યા છે, એટલે ખૂબ સારી વાત છે. એટલે અત્યારે મમ્મી તો મહેસાણા જ રહેવાની છે અને અત્યારે હું અને રુચિતા જઈ રહ્યા છે ભાવેશ આખી રાત ત્યાં આગળ હોસ્પિટલમાં જ હતો, મતલબ હોસ્પિટલની બહાર જ હતો બરાબર, કારણ કે દિવસમાં 2 જ વખત જવા દે છે, એટલે અંદર જવાની કોઈ એન્ટ્રી મળતી જ નથી, કારણ કે સારી હોસ્પિટલ છે એટલે બીજા લોકોને એન્ટર થવા દેતા નથી. તો અત્યારે હું, રુચિતા અને ધન્વી અમે લોકો જઈ રહ્યા છે અને અમને 10 વાગતા ડૉક્ટર બોલાવશે કે ભાઈ તમે આવો, એટલે ડૉક્ટર આપણને શું કર્યું છે શું નથી કર્યું ડિટેલ્સ આપણને સારી એવી આપશે. એટલે હું જાઉં એટલે ફટાફટ કહીએ ને કે રિપોર્ટ્સના ફોટા પાડી લઉં, શું ટ્રીટમેન્ટ કરી રહ્યા શું નથી કરી રહ્યા એ બધી ઇન્ફોર્મેશન લઈ લઉં છું. એ ઇન્ફોર્મેશન લઈને પછી આપણા એક સબસ્ક્રાઈબર છે, આપણા ફેમિલી મેમ્બર છે રસિકભાઈ, જે અમેરિકામાં છે અને એ પોતે ડૉક્ટર છે બરાબર, તો આપણે એમની સાથે બી ઘણી બધી ચર્ચા કરીએ છીએ, એમનું પણ સજેશન લઈએ છીએ, એ પણ આપણે સારો એવો સપોર્ટ કરે છે બરાબર. તો રસિકભાઈ, થેન્ક યુ સો મચ, કારણ કે આપણા જેટલા કોન્ટેક્ટમાં હોય, પછી મારા સિસ્ટર છે બરાબર છે, તો એ પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જોબ કરે છે, તો એમની સાથે બી આપણે વાત કરતા હોય. હમણાં 10 મિનિટ પહેલાં જ મારા સિસ્ટરનો ફોન આવ્યો હતો બરાબર, તો એકબીજાનો પૂછપરછ કરીએ છીએ, જેથી કરીને આપણને ટ્રીટમેન્ટમાં કોઈ પ્રકારની પ્રોબ્લેમ ના થાય. જોઈએ છે સારું એવું રિઝલ્ટ આટલા દિવસમાં આજે હમણાં કંઈક મળી રહ્યું છે બરાબર. અને ભાઈ ડૉક્ટર પણ કંઈક ભાવેશને વળી જેમાંથી અંદર એક મેડમ છે ને જોબ કરે છે, એ કહેતા હતા કે તમે પૂછ બહુ કરો છો. બોલ સાહેબ, હું પૂછીએ તો ખરા કે જે બધી વસ્તુ જાણીએ છીએ એ પ્રમાણે પૂછવું એ અમારી ફરજ છે બરાબર. રિપોર્ટ્સ લેવા, શું કર્યું શું નથી કર્યું. હા, ચલો અત્યારે અમે પહોંચીએ સીધા હોસ્પિટલ, તમને બાકી હોસ્પિટલ પણ બતાવું કે ભાઈ કઈ હોસ્પિટલમાં લાવ્યા છીએ. ચલો ભાઈ, અત્યારે નાગલપુર પાસે અહીંયા મસ્ત ઇડલીનો મેદુવડા બનાવો છે અને કાંદાવડા હવે તો ખાઈ લીધા, હવે આ લોકોને ખવડાવી રહ્યા છે. અને ચપ્પલ કોના છે? દાદાના ચપ્પલ પડે એમ કે, એને ચપ્પલ એ બધાને ખબર પડે છે. હા બેટા, બાસ અંદર સાહેબને મળવા માટે ગયો છે, બરાબર પહોંચીએ, કારણ કે અહીંથી અમારે સમજો ને લગભગ 10 થી 15 કિલોમીટર દૂર છે. હા, મહેસાણાથી 15 કિલોમીટર દૂર છે હોસ્પિટલ. જો અહીંયા આગળ એક બોર્ડ માર્યું, તમને બતાવું છું, એના રિયલમાં જ છે, એવું નથી ખાલી લખવા ખાતર લખેલું છે, રિયલમાં છે. જુઓ શું લખ્યું છે, સંકુચ મેડિસિટી પરિવાર જેવી હૂંફની ખાતરી. આપણે ગેટની અંદર આવ્યા છીએ. પાર્કિંગ જુઓ, અચ્છા હોસ્પિટલ બંધ જગ્યાથી ભાઈ જો સામે છે એ હોસ્પિટલ છે રહી બરાબર. આગે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ છે, 24 કલાક ડૉક્ટરનો સ્ટાફ, જે બીજો અલગ અલગ જે સ્ટાફ હોય એ ત્યાં આગળ અવેલેબલ હોય છે. આ છે અહીંયા આગળ થોડુંક એક હોલ જેવો બનાવ્યો છે, કોઈ પેશન્ટને બેસવું હોય તો મમ્મી ત્યાં જ એસી રૂમમાં બેસતી હતી. હા, અહીંયા કેન્ટીનમાં જવાનું, ભાવેશ અહીં બેઠો છે, એ ફોન આવશે પછી જવાનું ભાઈ. હા, થોડું ગાર્ડનિંગ બધું કરેલું છે અને અહીંયા કેન્ટીન પણ છે. હવે અહીંયા આગળ મેનુમાં જુઓ એકદમ રિઝનેબલ ભાવથી, અને સવાર સાંજે જમવાનું હોય 80 રૂપિયા લોકો ખવડાવે છે, સારી બી ફેસિલિટી છે. ભાવ અત્યારે બટાકા પૌવાનો કોફી પી રહ્યો છે અને ધનવી બેન અત્યારે એ જ કામમાં ઝૂલી રહ્યા છે. બસ ડૉક્ટરને ફોન આવે એટલે અંદર પહોંચીએ. ચલો ભાઈ, અત્યારે હું પપ્પાને મળીને આવ્યો છું અને કહીએ ને ખૂબ એટલે ખૂબ જ સારું એવું છે. મારે એ ધનવીને યાદ કરતા હતા કે મારી ધનુ ક્યાં ગઈ, એટલે મેં કીધું કે પપ્પા નીચે છે અને સારા એવા બધા પોઝિટિવ રિપોર્ટ બધા આવેલા છે. હજુ જે પાછળ જે મનકાના ભાગનો જે રિપોર્ટ કઢાવવાનો હતો એ કદાચ આવી ગયો છે અને એક બીજો રિપોર્ટ હજુ કાલ પરમ દિવસે કંઈક આવવાનો છે.
અને ત્યાં આગળ જે ડૉક્ટર હતા એમને કીધું છે કે આજે કદાચ 24 કલાકમાં આપણે નોર્મલ રૂમમાં શિફ્ટ કરી દઈશું. આઈસીયુમાં રાખવાની કદાચ હવે જરૂરત નહીં પડે. પહેલાં શું હતું, પાઇપ વડે પાણી બધું પીવડાવતો હતો, બરાબર. એટલે હવે જ્યુસ ને બધું મોઢે થકી આપે છે. એટલે મને એટલી શાંતિ મળે છે કે ન પૂછો વાત. હવે અમે કંઈક રિલેક્સ ફીલ કરી રહ્યા છીએ, કારણ કે જે અમે 2-3 દિવસ જે અમે દોડધામ કરી હતી અને ગાંડાને જેમ પૈસા ખર્ચ્યા હતા, હવે અહીંયા આગળ મને બહુ રિલેક્શન છે અને પપ્પાને ઘણું સારું છે. હાલ તો હોશમાં જ હતા, અને કારણ કે ત્યાં જે ધમાલ કરતા હતા ને, તો કેવું હતું કે બેભાન કરવાનું કંઈક ઇન્જેક્શન એ લોકો આવતા હોય જેથી કરી પેશન્ટ શાંત રહે. તો અહીંયા આગળ બધું ટોટલી સ્ટોપ કરાવી દીધું, મતલબ કરાવવાના હાલ ઇન્જેક્શન આપણને કોઈ જરૂરત પણ નહીં, કોઈ ધમાલ નથી કરતા. ધમાલનો શબ્દ એટલા માટે ઉપયોગ કરું છું કે મગજ જે કામ ના કરતું, એટલે પેશન્ટ કોઈ બી હોય એ ધમાલ કરે. હા બેટા, આ બતાવું, કોકું બતાવું, આ ખરી વિડીયો લેલો. એટલે હવે કોઈ શું પ્રોબ્લેમ નથી. હું ગયો તો વાતચીત કરી, બરાબર, ટ્રીટમેન્ટ જોઈ, ડૉક્ટર સાથે બધી વાતચીત કરી. ડૉક્ટર બી સારું રિસ્પોન્સ આપ્યો કે ભાઈ સારું એવું પોઝિટિવ છે. અને પપ્પાના જોડે એક માણસ હાજર હોય આઈસીયુની અંદર, બરાબર છે. સારી એવી હોસ્પિટલ છે, એટલે અમને કોઈ ટેન્શન જેવું હાલ નથી લાગતું. અને અત્યારે હવે રુચિતા ગઈ છે, એ બધું એ પણ જોશે હવે કે શું છે શું નથી. જેથી તમને આગળ અપડેટ આપીશું, કારણ કે અમારે ઘણી બધી અંદર તો લઈને ના જવું, કારણ કે આઈસીયુ ડિપાર્ટમેન્ટ છે ને એ હિસાબે. અને અમને બધું એપ્રિલના તો બધું પહેરાવે, એમને ચપ્પલો પહેરાવે, પછી એમને અંદર જવાનું હોય છે. હા, હું ધનવીને કૂકુ બતાવવા માટે લાવ્યો હતો, કારણ કે ભાઈ પછી અંદર જવાનું હોય ને લઈને ના જવાનું હોય. એ નહીં કેવું છે, વાત કરી? જો ભાઈ અત્યારે ધનવી ને રુચિતા અને ભાવેશ જશે ઘરે, અને હું અત્યારે હોસ્પિટલમાં. ઓકે, અહીંયા આગળ મગનલાલ કાકડી શાકની બીજી બ્રાન્ચ ઓપન કરી દીધી છે. પાર્કિંગની ફેસિલિટી ઘણી સારી છે હાઈવે પર, એટલે કોઈ તકલીફ નહીં. એ પેલો કાઢશે આપણું ફેવરેટ એવું શાક સેવ ટમેટાનું આવી ગયું, મસ્ત નેવણાળી ભાખરી, ડુંગળી, મરચાં અને છાશ. હું અત્યારે બેઠો છું નોન એસીમાં. આ નોન એસીનું મેનુ છે, અને સામ જ છે વોટર પાર્ક. આ નોન એસી છે, પેલી બાજુ એસી છે. એસીમાં 10 રૂપિયા 15 રૂપિયા કંઈક ભાવ પ્લસ હોય છે. હવે આખો દાડો આપણે ગરમીમાં તો રહીએ છીએ, જમવા માટે ક્યાં એસી બેસવા જઈએ, એકલા માણસ. આપણે નોન એસી બેઠા છીએ, જમી લઈએ, પછી પાછા સીધા હોસ્પિટલ. ચલો ભાઈ, અત્યારે વળી ઉપર જો હોસ્પિટલમાં હું જઈને આવ્યો, તો પપ્પાએ નીચે ફોન કરાવ્યો હતો કોઈ મારા કોઈ સગાને ઉપર બોલાવો. તો પપ્પાને થોડુંક સૂનું જેવું લાગતું હતું, અને 2-3 દિવસ કરતાં તો ઘણું સારું છે, બરાબર. ભગવાનનો ચમત્કાર ગણો તો પણ ચાલે, કારણ કે અમે જે જોયું હતું, જે ધમાલ જે જોઈ હતી, બરાબર, ધમાલને શાંત કરવા માટે જે ઇન્જેક્શન હાલતા તે બધું જોયું હતું, એના કરતાં બહુ જ સારું છે, બરાબર. તો ત્યાર પછી જે સ્ટાફ બધો ખરો તો પપ્પા સાથે વાતો પણ કરે, છોકરીઓ ત્યાં હોય, બરાબર, કારણ કે બધી પરિવાર જેવું હોપ આપે છે, જેવું ટાઇટમ લોકો મારે છે ને, બરાબર, એવું સેમ ટુ સેમ સિચ્યુએશન લોકો આપે છે, મતલબ સારી રીતે રાખે છે પપ્પાને. અને જ્યુસ પીવડાવવાનું, પાણી પીવડાવવાનું. પપ્પા થોડી ઘણી કમ્પ્લેન કરી કે આ લોકો મને વળી કાલનું પાણી પીવડાવ્યું નથી, બરાબર. એ થોડી મોટી કમ્પ્લેનો કરતા હતા, બરાબર. તો પેલા બેનને બી કીધું તમારી કમ્પ્લેન આવી છે. મને કે સાહેબ પેલું જે કંઈક પાઇપ આવે ને, એ પાઇપ વડે પાણી તો પીવડાવે છે, બરાબર, પણ ધીરે ધીરે હવે એ પાઇપ કાઢીને સિચ્યુએશન જોઈને બધું આગળનું કામ કરતા હોય છે. તો એમને કીધું છે કે અમે કલાકે મોઢે થકી એમને થોડું પાણી પીવડાવીશું, જેથી કરીને મોઢું સૂકેલું ના રહે, બરાબર. તે પપ્પા વળી પેલી નર્સ બધા સાથે સ્ટાફ સાથે વાતો કરતા હતા કે નર્સ સ્ટાફવાળાએ પૂછ્યું કે તમારે શાનું કામકાજ છે, એમ વાતો કરાવે ને લોકો, તો પપ્પાને વળી સારું લાગે. તો પપ્પા કે મારે સેન્ડવિચની દુકાન છે, તમે બધા આવજો મારા ત્યાં સેન્ડવિચ ખાવા, એ બધી વાતો કરતા હતા. પછી પપ્પા કે પણ પાણીને આવું હતું, કીધું પાણી તમને પીવડાવશો? તો પપ્પા ચા પીવી હોય તો બી કહી દેવાનું હોય. એ લોકો બધું મેં કીધું, મારા પપ્પા જે માગે જે ખવડાવવાનું કહે ને બધું તમારે ખવડાવવાનું, બરાબર. પપ્પાને થોડુંક રાહત લે કે ભાઈ ચલો ભાઈ મને બીજો કોઈ પ્રકારની તકલીફ અહીંયા આગળ નહીં થાય એમ. એટલે પપ્પા કે બધું મેં છોડી દીધું હોય, મારા ચા નહીં પીવી, કશું જ નહીં. જો મેં 3-4 દાડાથી મેં ચા બીડી એવું કંઈ પીધું છે? બધું ના. બધું હા પપ્પા તમે સાચા છો.
આમ થોડુંક ત્યાં ઇમોશનલ બી થઈ ગયું, પણ તોય આપણા મનને કંટ્રોલ કર્યા. પપ્પા બી થોડાક ઇમોશનલ થઈ ગયા હતા, બરાબર. પણ સારું છે, બરાબર, ઘણું સારું છે. જે મેં 3 દિવસ જે મેં સિચ્યુએશન એ લોકો જે જોઈ હતી ને એના કરતાં ઘણું સારું છે. એટલે મેં અત્યારે ભાવેશને ફોન કર્યો છે કે ભાઈ તું મમ્મીને હમણાં સાંજે લેતું આવજે, બરાબર છે. એટલે પપ્પાના જોડે અડધો કલાક ત્યાં આગળ બેસાડું, કારણ કે આઈસીયુમાં વધારે સમય નથી બેસવા દેતા. પણ અત્યારે પપ્પાની તબિયત સ્ટેબલ છે, સારું છે, બરાબર. તો અડધો કલાક બેસે તો મમ્મીનો બી થોડુંક રાહત રહે, બરાબર. તો અને પપ્પાને બી થોડીક રાહત રહે, બરાબર. સારું એવું સપોર્ટ આપી રહ્યા છે. એટલે કોઈ હવે ગભરાવ જેવું અમને નથી લાગતું. ખાલી જે 2-3 જે રિપોર્ટ આવવાના જે બાકી છે એ આવશે તો એના પરથી આગળ કોઈ ડિસિઝન લેવાશે. બાકી બહુ સારું છે, બહુ સારું છે. સારી હોસ્પિટલ છે, સારો એવો સ્ટાફ છે. એટલે આપણને કંઈ તકલીફ નહીં. મેં તમને કાલે કીધું હતું કે મારા પપ્પાને અમે આપણા હોસ્પિટલને સોંપીને આવ્યા છે. હવે એ લોકોની રિસ્પોન્સિબિલિટી છે, એટલે કમ્પ્લેટ સાજા કરીને જ આપણને આપશે, બરાબર. જોઈએ જ હવે સાંજે બી પાછું અમને મળવા માટે જવાનું છે. જે કદાચ મમ્મીને મોકલીશ અને મમ્મીને કહીશ તો અડધો કલાક જેવું તાર બેસ, બરાબર. એ લોકો ના નહીં પાડે, બરાબર છે. એ લોકો તકલીફ નહીં આવે. બસ શાંતિથી અહીંયા ગાડીમાં બેસીશ. અત્યારે વળી 2 વાગ્યા છે, 3-4 કલાક અહીંયા આરામથી ગાડીમાં બેસીશ, આજુબાજુ ફરીશ. બોલો હવે મળીને આવી તો કેવું છે? કે ખૂબ સારું છે, પણ હજી માઇન્ડમાં એવું છે કે ક્યાંક સરકારી દવાખાનામાં મેં કીધું બહુ સારું છે, પ્રાઇવેટ દવાખાનું છે. તો મને ક્યાં આ તો કંઈ સારું નહીં એમ કે બોલ મહેસાણાને સારામાં સારી હોસ્પિટલ આપણે એડમિટ કર્યા. ઘેર લઈ જાય. મેં તો તમારા હાથ ને પગ ઊંચા નીચા નહીં થતા તો બધું સરખું નહીં કરવાનું આપણે કે કરવાનું છે ને. તમે કીધું હવે આ બધી ટ્રીટમેન્ટ તમારે સરખું કરવાની ચાલે છે. તમે ઘેર જશો તો કોણ આવશે કે ડૉક્ટર કોણ આપણે ઘેર આવશે? આપણે બધું હરખું કરાવીને જવાનું. તો કે મને આમ સારું લાગે છે, એટલે હવે સારું થઈ જશે. આમાં છે ને મેડિકલી પપ્પાને સ્ટ્રોંગ તો કરે આપણે, બરાબર. હવે ને મેન્ટલી હવે સ્ટ્રોંગ કરે, મેન્ટલી કરવાનું છે. હવે એમને સરખી રીતે એકદમ બેસ્ટ થઈ જશે ત્યાં સુધી આપણે પૂરેપૂરી મહેનત કરવાની. પેલા 2 દિવસ હોસ્પિટલમાં રાખ્યા આવીશું એના કરતાં તો અહીંયા તો સારામાં સારું રિઝલ્ટ મળ્યું. 2 દિવસમાં રિઝલ્ટ એટલે 1.5 દિવસમાં રિઝલ્ટ. હા, સારામાં સારું. જો ડિસિઝન હું ત્યાં હોત ને કદાચ હોત ને આપણે એ લઈને પેલા અરે બકા જે પડવાની જે અમારા જોડે મહેસાણામાં જે પ્રોબ્લેમ સિચ્યુએશન હતી તે કદાચ ભાવેશ હાજર નહોતો. અને જે પ્રોબ્લેમ જે ક્રિટિકલ જે કેસ હતો ને, બરાબર. તો મારે તો આઈસીયુમાં લઈ જવાની કોઈ ગણતરી જ નથી, કારણ કે જે પ્રમાણે ડૉક્ટરે કીધું હતું કે ભાઈ તમારા ફાધર થોડા ધમાલ કરી રહ્યા છે. કારણ કે જ્યારે બ્રેન સ્ટ્રોક આવે એટલે સ્વાભાવિક વસ્તુ છે, આ બધા પેશન્ટની આ ટાઈપના પેશન્ટમાં આ બધું વસ્તુ થતી હોય છે. તો મારે તો કોઈ ગણતરી જ નથી. એટલે મેં મારા મોટા બાપાને બધા બોલાવી દીધું. એમના 2 મોટા ભાઈઓ હોય તો થોડા કંટ્રોલમાં રહે, પણ તો પણ છતાં કોઈ વસ્તુ નહોતું થયું. એટલે પછી આપણે મહેસાણા હોસ્પિટલ આઈસીયુમાં એડમિટ કરવા પડે છે. અને 2 દિવસ રાખ્યા. 2 દિવસ ત્યાં ડૉક્ટરે કહ્યું 10 દિવસ તમારા ફાધરને આઈસીયુમાં તો રાખવા જ પડશે, બરાબર. એક દિવસનો 25,000-30,000 રૂપિયા ખર્ચો, અને પ્લસ આમ ખભા પર હાથ મૂકીને એવું ના કે તમે ટેન્શન ના લો, જવાબદારી અમારી, કાંઈ જ નહીં. અને વાતે પૈસા 5 વાગે સવારે ઉઘરાણી કરે. માણસનું મગજ હેરાન થઈ ગયું. એટલે તે વખતે મારા જોડે 2 વસ્તુનું ડિસિઝન હતું. એક તો અમારા મહેસાણામાં લાયન્સ હોસ્પિટલ છે, એ કર્યું હતું. અને એક બીજું જે હતું એ આપણે અમદાવાદ સિવિલ હોસ્પિટલ, કારણ કે અમદાવાદ સિવિલ હોસ્પિટલની અંદર બી સારા એવા ડૉક્ટરની ટીમ છે, બરાબર. અને બધો સ્ટાફ આપણને જાણે છે. પ્લસ મારા સિસ્ટર પણ ત્યાં જોબ કરે, અને આપણા ઘણા બધા રિલેટિવ છે. મમ્મીને બી ઘણા બધા રિલેટિવનો ફોન કીધું અમદાવાદ શિફ્ટ કરવાના થાય તો અમને કહેતું તમારા ઘરે ટીપીને રહેવાના બી સગવડ અમે કરી આપીશું. એટલે સારું એવું અમને બધા અમદાવાદ બી અમને સારા એવા રિલેટિવ છે. આપણા ફ્રેન્ડ સર્કલ બધા સપોર્ટ સારો એવું કર્યો હતો. પરંતુ ભાઈ ભાવેશ અહીંયા આગળ આવ્યો તો શંકુશની અંદર, તો બધી વાત કરી અને એમને કીધું કે તમે લેતા આવો. જોગ એવો છે ને વિશાલ કે આપણે પૈસા કમાયા નથી, એટલી ઇજ્જત કમાઈ છે કે જે જગ્યા ઉપર ઉભા રહીએ ને. અરે રોનીભાઈ ને તમે તમારા વિડીયો મેં જોઈએ છે શું થયું. એટલે ગમે જેવી લાઈન હોય કઈ વસ્તુ હોય ને વીઆઈપી ટ્રીટમેન્ટ સાથે બધું જે જોતું એને ફટાફટ પૂરું થઈ જાય, બરાબર છે. અહીંયા લાવતા પહેલા બધા એમ જ કહેતા કે અહીંયાની તો આનો ઈલાજ થતું જ નથી, બરાબર છે. પણ આપણે બધું પૂછપરછ કરી, કમ્પ્લીટ સમજણ લીધી, આ કર્યું, ક્રિટિકલ સિચ્યુએશન હતી પપ્પાની, તો એ બધાને પ્રમાણે ઉપરવાળો આપણને સાથ આપીને બધું સેટ થઈ ગયું, બરાબર છે. આપણે યશવી બેન ને બહુ વધારે આપણે મહેનત કરી છે આના પાછળ. 108 વાળા જયમીનભાઈ ની વાત કરો, બરાબર છે. તો બહુ બધા જેટલા ક્યાં ને કોઈની વાત નથી, એટલા બધા લોકો નામ છે ને. બધા એક કે ને ભગવાન ફરિશ્તા ભેજી ના કે આપણે કઠપુતળીનો ખેલ. મેં તો એક જ વસ્તુ મેં છોડી દીધું
એટલે પહેલા દિવસે બહુ હેરાન થઈ ગયું હતું, પણ એક વાર એ વિચારી લીધું કે ભગવાનની કઠપુતળી બની જાઓ, જે પાત્ર ભજવવા આલ્યું છે એ જે ડાયલોગ આપ્યા છે, જે વસ્તુ કરવાની કીધી એને કર્યા કરો, બીજું કાંઈ કરવાનું નથી. પછી એક એક પાત્ર જોડાતું જશે, બધું કામ થતું જશે અને કાંઈ જોવાની જરૂર નથી. બસ એના ઉપર ધારીને મેળ દીધું, એના ઉપર છોડી દીધું. દ્વારકાધીશે બેઠો હતો, હનુમાન દાદાને પ્રાર્થના કરીને બેઠો હતો કે ભાઈ તમે ગમે તેમ કરીને હાજર કરી નાખો. જે દિવસે રોયો છો ને એની વાત કરી છે ને તો બીજા દિવસે એટલે 24 કલાક નહીં થવા દેતા પડે, એ મને ખબર છે. એ તો હાજર છે. હનુમાન દાદા અને આપણા માતાજીને 2 વસ્તુ 2 જગ્યાએ મેં પ્રાર્થના કરી, બીજી ત્રીજા વ્યક્તિને કોઈ નથી કરી. મેં ખાલી 2 ભગવાનને પ્રાર્થના કરી. મેં કીધું ભગવાન કષ્ટ હરી લો. ને પપ્પાને મને કીધું મારા અંબાને ઘરે લઈ આવો. બસ મેં તો ભાઈ કોઈ હું પ્રાર્થના કરતો ને આપણે ખાલી એક જ પ્રાર્થના કરીએ કે જે દુઃખ આપે એને ખાલી સહન કરવાની શક્તિ આપે, બસ. બરાબર. અને બહુ એક સરસ મજાની તમને વાત કરું, આપણા જોડે 2 થેલી હોય, એક થેલીમાં વજન હોય છે 5 કિલોનું અને બીજું એક વજન છે 2 કિલોનું. અને હું મારા સંતાનને કહું કે ભાઈ તમારે થેલી ઉપાડવાની છે, તો હું મારા કયા સંતાનને હેતને કેટલા કિલોની થેલીમાં ઉપાડવાનું કહું, ધનવીને કેટલા કિલોની થેલી ઉપાડવાનું કહું. તમે કહેશો કે ભાઈ હેતને તો 5 કિલોની આપો, ધનવીને 2 કિલોની થેલી ઉપાડવા આપો. કેમ કે મને ખબર છે કોણ કેટલું વજન ઉપાડી શકે છે. જો આપણામાં આટલું બધું જ્ઞાન હોય તો હવે આપણા વડે ઉપરવાળો જે ભગવાન છે એ પણ આપણને દુઃખ એ પ્રમાણે જ આપે. જેટલી આપણામાં શક્તિ હોય ને, જેટલી સહન કરવાની જે શક્તિ હોય ને એટલું જ ભગવાન આપણને દુઃખ આપતું હોય છે. અને અમુક ટાઈમે ઘણી પરીક્ષા આપણો ભગવાન લેતું હોય છે, એમાં આપણે પૂરેપૂરો પ્રયત્ન કરીએ છીએ કે બેસ્ટમાંનું બેસ્ટ કરીએ. એટલે જે કંઈ થયું છે અને બહુ સારો રિસ્પોન્સ છે. અને કહું ને 2 દિવસ કરતાં તો કાલથી અને આજથી અમે ઘણા એટલે કાલે જ વાત કર ને, કાલની વાત ડોક્ટર શું કહેતા હતા કે 10 દિવસ આઈસીયુ. હા એ 24 કલાક નથી થતા. ડોક્ટર કે આપણે કાલે આજે 24 થોડુંક ટાઈમ ઓબ્ઝર્વેશન રાખી, એ વસ્તુ કાલે નીચે શિફ્ટ કરી નીચે શિફ્ટ કરી દેશું નોર્મલ રૂમની અંદર. લો થઈ ગયું. પપ્પા જે ધમાલ કરતા હતા એ ઓછી થઈ ગઈ. એટલે બધું છે ને મેજિકલ છે. મેજિકલ જ ભગવાન. મેં તો મેજિકલ મેં મારા લાઈફમાં બહુ વખતે ટાઈમ જોયું છે. બરાબર છે. એ મારા માટે નોર્મલ વાત જ છે કે ભાઈ દર વખતે એવરી ટાઈમ મારે કંઈક ના કંઈક મેજિકલ થયું છે. 100%. બરાબર. અને પપ્પાને સામે તો અત્યારે બહુ બધી વસ્તુ થયું છે. ચલો છે સારું છે. હવે સારું છે, એટલે હાલ કોઈ ગભરા જેવું નથી. અને સૌથી વધારે કહીએ ને કે સ્ટ્રોંગ હોય તો મારો મોટું પાત્ર અમારા મમ્મી. બરાબર. સારી રીતે અમને બધા મોટિવેટ કરે છે, બધાનું વ્યવસ્થિત ધ્યાન રાખે છે, બહુ દોડી પણ છે. અને કયું પાછું અમને પાડવા નહીં દીધું. બરાબર. ચાહે કોઈ પણ સિચ્યુએશન હોય. એટલે મમ્મી છે એટલે તો અમારા કોઈ માટે કંઈ હેડેક જ નથી, બધું હેન્ડલ કરી જ લે છે, એટલે કંઈ તકલીફ નથી. હવે જોઈએ અમે આગળ શું કરવાનું છે. મારે હજુ મહેસાણા જવાનું છે. મમ્મી આવે છે નથી આવતી એ કરે. ઘરે આવે છે તું? જોઈએ હવે ઘરે આવીએ છીએ અમે. ભાવેશ અહીંયા રોકાણ, કારણ કે ભાવેશ કાલે આખી નાઈટ અહીંયા રોકાણું હતો. વરસાદ છે ને મમ્મી હેરાન થાય ખોટું. એના કરતાં મારી ગાડીમાં એકલો હોઈ જવું. હા તો કશો વાંધો નહીં. મમ્મીને ઘરે લઈ જવું. ચલો ભાઈ, અત્યારે વરે મમ્મી જઈ રહી છે સેન્ડવિચની દુકાનમાં. અત્યારે બધું કામકાજ ભાવેશ હવે ત્યાં છે તો ભાઈ આપણી પર જ છે કે ભાઈ એ ત્યાં સાચવે છે તો તેની દુકાન આપણે સાચવે. કલાક જોઈ લે તું. અત્યારે શું કે 3 જણા હતા કારીગર, એમાં એક કારીગર દેશમાં ઘરે 2 જણા છે, એટલે હેલ્પની જરૂર હોય તો આપણે હેલ્પ કરવું પડે. એટલે બધી જગ્યાએ આપણે મેન્ટેન થવું પડે. બધી બાજુ જોવાનું, એક બાજુ ને બધી બાજુ જોવાનું, બધી પહોંચી વળવાનું. સ્ટ્રોંગ મજબૂત રહેવાનું. અમને આવું રાખી લેવાનું. હા, ચોટાડીમાં મારો વાક છે કોઈ ભાઈ બૂટમાં તો કોઈ ચિંગમ ચોટી ગઈ હતી. તારું સીધા બુઆ મૂકા છે. ચલો ભાઈ 9 વાગ્યા છો અને ભાવે જે શિમલા ગયો હતો ને, બરાબર, ત્યારે ચેરી લાવ્યો હતો સન્ડેની. એઝ ઇટ ઇઝ ફ્રેશ છે, જોરદાર ચેરી. સ્વાતિબેન જો આ ચેરી તમને મોકલું ને તો તમે કે મારા શિમલા જઈ આ ચેરી લેવા જવું પડશે. શું ચેરી છે, જબરજસ્ત ટેસ્ટ છે, મસ્ત. જુઓ એ વરસાદ ચાલુ થયો. ધનુ જો છો દોડીને કરવાનું એવું બધા કરે ને એવું. 1 2 3 સ્ટાર્ટ. કૂદો છો.
રમ્યા કરશે આમને આમ. એને બધી જોતી હતી કેરમ, તેના માટે રુચિ કાલે વળી સ્પેશિયલ કેરમ લઈ બતાવજો. કેરમ એની જુઓ, આ નાની તો કેરમ કાલે લાયા હતા. આવું જ લવાય ને કુકડી. હા, એને વળી ગમે છે, રમે છે. રમીન મોટી થઈ, મારે મોટું નતું આવ્યું. આ તારા જોડે આવી જ કેરમ હતી? સેમ કલર આ હતો પણ આ સાઈડ મોટી સાઈડ. હું ને મમ્મી બે બહુ રમતા. આ જ કલર હતો એટલે મેં આ જ કલર. અને એટલી ફરમાય છે કે બાપા મારા બર્થડે ઉપર મોટી કેરમ અપાવજો, એટલે હવે રીતના મોટી કેરમ અપાવવાની છે. એ કરે રુચિ કંધનવી ચાર જણા કુકડીઓ રમીએ. છ કુકડી થઈ ગયા. ના હોય તો કુકડીઓ ગાયબ પણ થઈ ગઈ. હા. ચલો હવે મસ્ત પેલા જમી લઈએ. ચલો ભાઈ, અત્યારે એક સરસ મજાની ગુડ ન્યૂઝ આવી છે હોસ્પિટલથી. શું આવ્યું મમ્મી? સાંજે ભાવેશ ત્યાં જ હતો એટલે ત્યાંથી દવાખાનાવાળાએ બોલાય કે તમે અહીં આવો, તમારા પપ્પાને જમાડો. એટલે કે અમે તો અમારું કામ કરીએ પણ ઘરના કોઈ ખવડાવે ને તેમને ઘર જેવું ફિલિંગ થાય. એટલે પછી ભાવેશ ત્યાં જ હતો એટલે ભાવેશે જઈને કઢી, ખીચડી અને શાક ખવડાવ્યું અને એમને થોડુંક શાંતિથી ખાતરું કર્યું. એટલે ખૂબ સારું છે. એટલે 2 દિવસમાં જનરલ રૂમમાં કદાચ શિફ્ટ કરી દેશે. જે નોર્મલ જે વોર્ડ હોય બરાબર, જે રૂમ હોય છે એ રૂમમાં પછી કાલે જ કદાચ કરી દેશે. હા, અને પેલું કમરમાંથી પાણી કાઢ્યું હતું ને એનો રિપોર્ટ પણ ખૂબ સારો આવ્યો. થઈ? એ રિપોર્ટ એ સારો આવ્યો. હા, હમણાં એક આપણા સબસ્ક્રાઈબરનું એમને એવું કહ્યું હતું કે આજે એમનો કંઈક જન્મદિવસ છે અને એમના ભાઈને કોઈક એવી રીતે જ કોઈક રિપોર્ટ કાઢ્યો હતો અને ઓફ થઈ ગયા છે. બરાબર, એમને એ તો ખાસો ટાઈમ થયો. મેડિકલ એ વસ્તુ છે ને સાહેબ, હું તો કહું ને કે ભાઈ કોઈને ના આપે. મેં કાલે તમને કીધું હતું કે ભાઈ આવી પોઝિશનની અંદર છે ને કોણ પોતાનું છે કોણ બહારનું છે એ આપણને ખબર પડે. આમાં વાત એવી હતી કે હું ધંધો કરું છું, મારે ઘણા બધા વેપારી સાથે પેમેન્ટ મારે લેવાનું નીકળતું હોય બરાબર છે. તો આપણે એટલીસ્ટ મેસેજ મેં બધાને કર્યા કે ભાઈ પપ્પાને આઈસીયુમાં એડમિટ કર્યા છે, મારું જે પેમેન્ટ લેવાનું નીકળે છે મને પેમેન્ટ કરી આપો. ઘણા લોકો આપણને પેમેન્ટ કરી આલ્યા બરાબર, કોઈ કે ફોને ના ઉપાડ્યો આપણું કે ના તો મેસેજ જોયો ના કોઈ જાતનો રૂપિયો આપ્યો. બસ વિશાલભાઈ ઘરાકી નથી, અમે શું કરીએ. એટલે આવા જે વેપારીઓ હતા ને એને બી મેં સાઈડમાં રાખેલા છે બરાબર, કે આવા વેપારી સાથે આપણે કદી વેપાર ન જ કરવો જોઈએ. એને ઉધારમાં તો ભૂલથી પણ માલ ન જ આપવો જોઈએ. પ્લસ આપણા ઘણા બધા સબસ્ક્રાઈબર તો હું કદાચ નામ ન લઈ શકું બરાબર છે, કારણ કે ઘણા બધા સબસ્ક્રાઈબરો હું નામ આપીશું કે મારું નામ કેમ ન બોલ્યા બરાબર છે. પર્સનલી આપણા ફોન આવે કે હિસાબે તબિયત પાણી કેવી છે, તમારે કંઈ પૈસાની જરૂર હોય તો અમને કહેજો. હવે આપણા ફેમિલી મેમ્બર એવા છે કે એ લોકો આપણો બ્લોગ જોવે છે પણ આપણે એમનો કદી ચહેરો નથી જોયો બરાબર. એને એવા વ્યક્તિઓ જો આપણે એને ફોન કરે એટલું કે વિચારો પૈસા જો તો અડધી રાતે મને ફોન કરજો કે તમારે જે મદદ થતી હોય જોતી હોય તમે તમને કરવા માટે બેઠેલા છે. કોઈ ટેન્શન ના લેજો, જેટલું ટ્રીટમેન્ટ થતું હોય એ પૂરેપૂરું સેવા કરજો. પરંતુ ભગવાનની દયાથી કે આપણને કોઈને હાથ ઉછીને આપણે કોઈને પૈસા માગવાની જરૂરત નથી પડી બરાબર છે. મેં તમને જે બપોરે વાત કરી હતી કે ભગવાન દુઃખ એટલું જ આપે કે જેટલું આપણે સહન કરવાની શક્તિ હોય. અને સારું મેં કહું છું ને, આજે તમે એટલા હેપી છે ને, એટલા હેપી છે કે ન પૂછો વાત. અને એનું રીઝન એવું છે મમ્મી, આજે તો આપણે કોમેન્ટ વાંચીએ છીએ, કેટલા બધા લોકો આપણને કોમેન્ટ કરી, ઘણા બધા પ્રાર્થના કરી છે. તમે લોકો જે પ્રાર્થના કરી છે ને એનું જ આ પરિણામ છે, એના થકી જ આ બધું આગળ સારા એવા પોઝિટિવ રિઝલ્ટ અમને મળ્યા છે બસ. અને મને એક આજે બીજી એક વાત જાણવા મળી પેરાલિસિસની અંદર કે જો તમને જમણા હાથમાં કે પગમાં પેરાલિસિસ થયું હોય બરાબર, તો એ તમારા રિકવરીના 99.99% ચાન્સીસ એવા છે કે 15 દિવસ 15 મહિનાની અંદર તમે જેવી એક્સરસાઇઝ ટ્રીટમેન્ટ કરાવો એ કમ્પ્લીટ થઈ જશે. એમને 1 વર્ષથી હતી એટલે પેરાલિસિસ ની નથી, મતલબ દુખાતો હતો અને પેરાલિસિસ ની નહીં. આ હાથ છે ને અત્યારે તો જો કે પથારી વસ થઈ ગયા છે પણ પહેલાં તો અમે આવું 1 વર્ષથી એમને શું કે આમ હાથ ફેંકી દેતા હતા, પછી દવા ગોળીથી પાછું કંટ્રોલમાં આવી જતું હતું. એટલે એમને નહીં ગણકાર્યું ને અમે ખાસ ગણકાર્યું. મેં કીધું જલ્દી આવું થાય છે અને મટી જાય છે, આવું અચાનક આટલું બધું થઈ જશે એ તો કોઈને સપને ખ્યાલ નહીં. એટલે અમુક વખતે વાઘ આવ્યો પણ જ્યારે સાચો વાઘ આવે ને ત્યારે પણ ખ્યાલ આવે કે અત્યારે ખરેખર સાચો વાઘ આવ્યો છે.
અને જે થયું એ બધું તાજું થયું છે. હા. મેં ડોક્ટરને પણ પૂછ્યું, મેં કીધું સાહેબ આ તમને જે લાગે છે, કારણ કે અમે જે બોલીએ છીએ, જે પૂછીએ છીએ ને એ ડોક્ટરોને નથી ગમતું, એ તમને કહું છું હો, આ તમને કહું છું. અમે જે રીતના જે સવાલો પૂછીએ છીએ ને, બરાબર, અમુક ડોક્ટરોને નથી ગમતું, અમને તો કાઢી મૂકતા હતા બહાર, કે બહાર જતા રહો. ક્યાંક લોકો તો બહુ સવાલો કરે છે, પણ હવે બાપ છે ને, અમારા અને અમે દિમાગમાં- જાણીએ છીએ અને અમારા મેડિકલ શું છે શું નથી. પ્લસ આપણા કહીએ ને કે આપણા ઘણા બધા સબસ્ક્રાઈબર છે, પ્લસ મારા ફેમિલી મેમ્બરની અંદર મારું તો રુચિતા પણ છે, બરાબર. એટલે અમે જાણીએ છીએ, એટલે અમારે પૂછીએ છીએ કે ભાઈ આનું આ થાય તો આનું શું કરવાનું, બરાબર છે. તો રસીદભાઈ છે, એમને પણ સાથે હું કન્સલ્ટ કરતો, એમાંનો સારો કહેતા કે આમાં આવું આવું છે ને આવી ટ્રીટમેન્ટ આપણે કરવાની થાય, બરાબર છે. એટલે આપણે બધું જાણતા હોઈએ તો પેલો ડૉક્ટરને ખબર પડી જાય કે આને ભાઈ વધારે સંશેડવા જેવું નથી. અમે જે બીજી હોસ્પિટલમાં જે આઈસીયુમાં રાખ્યા હતા એ ડૉક્ટરે એમને 10 દિવસ કીધું હતું, સમજો 10 દિવસ સુધી આઈસીયુમાં રાખવાનું હતું, બરાબર. એક દિવસનો પછી 30,000 રૂપિયા ખર્ચો. અને પાછું તો બે દિવસમાં તમને વેન્ટિલેટર પર ચડાવી હા, દેશે. વેન્ટિલેટર એટલી જીદ કરતું કે હવે અમને વેન્ટિલેટર પર કાલે ચડાવી દેવાના. મેં કીધું તું ધારે છો કે ભાઈ વેન્ટિલેટર જ ચડાવી દેવાનું છે એમ. મેં કીધું ભાઈ, એટલે એને હું વરિયા જતા હોય એટલે હોનાની વિડીયો પડે કે જ્યાં સુધી વિડીયો ખાલી ના થાય ત્યાં સુધી વેન્ટિલેટર કરો, બરાબર. તો ભગવાનની દયાથી તો વેન્ટિલેટર શું હવે આઈસીયુમાં રાખવાની જરૂરત નથી પડતી, બરાબર. એટલે અમુક છે ભાઈ, હવે એમને જે રીતે લાગતું હોય, આપણે એવું કોઈ આરોપ નથી મૂકતા, એ ડોક્ટર છે, એની રીતે રાઈટ પણ હોઈ શકે, મમ્મી આપણે એવું કોઈ આરોપ ના મૂકી શકીએ, બરાબર છે. એ ડોક્ટર છે, બરાબર, એમને જે લાગતું હોય પ્રમાણે કરી. પણ અમને જે હોસ્પિટલ કે જે પૈસાનો માહોલ જે હોય ને, 1 કિલોમીટરના એમ્બ્યુલન્સ દોડાવવાના 1500 રૂપિયા જે વ્યક્તિ ચાર્જ કરતો હોય. હવે એક હોસ્પિટલ, મારે હોસ્પિટલનું નામ નથી દેવું, જે ડ્રાઈવર હતો ને હોસ્પિટલનો, સમજો જે વસ્તુ છે, જે હોસ્પિટલમાં જે ડ્રાઈવર હતો ને, ડ્રાઈવરની સગી બેનને પાટણથી મહેસાણા લાવવાની હતા, એના પણ 1500 રૂપિયા ડૉક્ટરે ચાર્જ કર્યો. મેં કીધું ભલા માણા, એવા રીતે નોકરી ના કરે, હે, એવા ત્યાં નોકરી ના કરે. જે વ્યક્તિ પૈસા કરતો હોય ને, હું ના ઉભો રહું, કદી ના ઉભો રહું, અને કદી મદદ પણ ના કરું. અને મારા જો લપેટામાં કોઈ ચપેટામાં આવ્યું તો બધા લોકોને ખબર છે, હું કોઈને ના છોડું, પછી તને ઉપાડી લઉં તો છે. બધું હવે કમ્પ્લીટ રિકવર થઈ ગયું છે. હવે કાલનો દિવસ છે, બરાબર. કાલે ડૉક્ટર શું કરે છે એના પર આધાર છે. અને બધાને ફેરી થેન્ક યુ સો મચ કે આપ સૌની પ્રાર્થનાથી આજે પપ્પા સારા એવા થઈ ગયા છે અને જાતે ખાતા થઈ ગયા છે, બરાબર. પપ્પાને મેં કીધું, એમને ત્યાં બેઠા છે, એમની ચિંતા નહીં. આ બે જણા કે તમે બધા બહુ દૂરથી આવો છો અને તમારું ગેસ પાણી વધારે બને છે, મને ઘરે લઈ જાઓ. મેં કીધું તમે તમારી ચિંતા કરો ને, આ બધા તો મોઢેરા ચોકડીથી જ આવ્યા છે ને દવાખાનું મોઢેરા ચોકડી છે, આપણે બહુ દૂર નથી એવું સમજાવવું પડે એમને. એવું જ કીધું નહીં હતું કે આપણે એટલે મેં એવું નહીં કીધું કે સંકુલમાં આવ્યા. મેં કહું આપણે મોઢેરા ચોકડી દાખલ થયા છે અને એનાથી આપણું ઘર બહુ દૂર નથી, નજીક જ છે, એમાં ગેસ પાણી નહીં ભરતું. એટલે ઘેર બેઠા બેઠા છોકરાઓની ચિંતા કરે છે. આનું ના બાપ કહેવાય કે મારા છોકરાઓને ગેસ પાણી વધારે ભરતો હશે, તમે બધા ઘેર લઈ જાઓ. એથી અમારા 15 કિલોમીટર દૂર થાય છે મહેસાણાથી. મેં તમને જે સવારે બતાવ્યું હતું ને, સારી હોસ્પિટલ, સારા એવા રિવ્યુ બી મને સારા મળ્યા હતા. અને મેં તમને જે બતાવ્યું ને, ખરેખર સારી ઊંઘ પણ આપે છે, સવાર સાંજ ચા, કોફી, દૂધ, નાસ્તો, બે ટાઈમ નાસ્તો આપે, ચા, કોફી, અને એમને કાલે તો બબે કલાકે જ્યુસ આપતા હતા અને માથે ઉભા રહેતા હતા. ટ્રીટમેન્ટ સારું, પૈસા ખર્ચીને આપણને સાહેબ પોઝિટિવ રિસ્પોન્સ મળે ને, એટલે પૈસા ગયા તેલ લેવા માણસ ઊભો થવું જોઈએ. મેઘનાબેનની મને એક જ વાત યાદ આવે કે ભાઈ ગમે તે કરો, આપણે આપણું બેસ્ટ કરવાનું છે, બસ. માણસને આપણો ઊભો કરી દેવાનો છે, પછી ભગવાન પર છોડી દેવાનું. આપણે તે બેસ્ટ કર્યું હશે ને તો કાલ ઉઠીને આપણને પસ્તાવો ન થવો જોઈએ કે ભાઈ મેં પૈસા થોડાક બચાવવા માટે મેં કોઈકને ગુમાવ્યું. એટલે એવું તો ન જ થવું જોઈએ. જેટલું થતું તો આપણે કર્યું છે. હવે જોઈએ કાલે શું થાય છે. આઈ થિંક કાલે સારું જ રિઝલ્ટ મળવાનું છે. અને હા, હું તમને જે પેરાલિસિસની વાત કરતો ને, જો જમણા હાથ ને પગમાં હોય, આવું મને કીધું છે, એટલે તમને મને એટલું કોઈ એક્ઝેક્ટ ખબર નથી, જમણા હાથ ને પગમાં હોય તો 99.99% ચાન્સીસ ખરા કે તમારા 15 દિવસ મહિનાની રિકવરી થઈ જાય. પણ જો ડાબા બાજુ હોય, ડાબા હાથ ને પગમાં હોય તો ચાન્સીસ નથી. એવું મને કોઈ કીધું છે. સાચું ખોટું તમે કોમેન્ટમાં જરા જણાવજો. એમ આપણો જેમ જમણા હાથ ને પગ આપણે વધારે ઉપયોગ કરે ને, એવું એ ડાબો હાથ ને પગ વધારે ઉપયોગ કરે છે. એમના માટે જમણું છે. એ ભલે રહ્યું મમ્મી, એ નહીં જોવાનું.
મગજ તો ના હાર તો બધું જે ભગવાન આપ્યું એ બધાને પોઝિશન સેમ ટુ સેમ છે બરાબર. તો લખવાના કારણે આપણે જમણો ડાબો કરીએ, બાકી લેફ્ટ ના રાઈટ જ આવે ને, એ નહીં જોવાનું. એટલે તું એ ભાગ બીજું મગજમાં ના ઘુસાડે બાપા. એટલે શું કે આ મોટે ભાગે એમને કામકાજ જે કંઈ કરવું હોય ને એ લેફ્ટ એન્ડ રાઈટ એ હોય બાય નેચર મગજ તો જે બધાને આપેલું એ પ્રમાણે જ હોય, સમજી વસ્તુ ને. એટલે તું એ ખોટું નેગેટિવ ના ઘુસાડીશ બાપા. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આ પૂરા જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો ભૂલતા નહીં. રાધે રાધે. રાધે રાધે. અરે બધાને ફરીથી થેન્ક યુ સો મચ.